નમસ્કાર મિત્રો, બિકમિંગ બેટર સાયકોલોજી હબ ચેનલમાં હું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બાળ મનોવિજ્ઞાન એટલે કે ચાઇલ્ડ સાયકોલોજીના પાયાના એકમ વિશે વાત કરવાના છીએ. આજનો આપણો વિષય છે વૃદ્ધિ અને વિકાસ. ટાટ, ટેટ અને જીસેટ જેવી દરેક પરીક્ષામાં આ ટોપિકમાંથી 2 થી 3 ગુણના પ્રશ્નો પૂછાય જ છે. ઘણીવાર આપણે વૃદ્ધિ અને વિકાસને એક જ માનીએ છીએ, પણ મનોવિજ્ઞાનમાં આ બંને અલગ છે. તો ચાલો દરેક મુદ્દાને વિગતવાર સમજીએ. સૌપ્રથમ જોઈએ વૃદ્ધિનો અર્થ. મિત્રો, વૃદ્ધિ એટલે સાદી ભાષામાં શારીરિક ફેરફાર. બાળકના શરીરના કદ, આકાર અને બંધારણમાં જે ફેરફાર થાય છે તેને વૃદ્ધિ કહેવાય. અહીં ક્રો અને ક્રોની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, જે પરીક્ષામાં 2 થી પૂછાય છે. વૃદ્ધિ એટલે શરીરના કદ અને આકારમાં થતો વધારો. મિત્રો, ત્રીજો મુદ્દો જુઓ, તે પરિમાણાત્મક છે. પરિમાણાત્મક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જેને માપી શકાય તેને આપણે પરિમાણાત્મક કહીએ છીએ. જેમ કે બાળકની ઊંચાઈ 5 ફૂટ થઈ કે વજન 50 કિલો થયું, આ માપન શક્ય છે એટલે તે વૃદ્ધિ છે. હવે જોઈએ વૃદ્ધિના મુખ્ય લક્ષણો. પહેલું લક્ષણ છે વૃદ્ધિ મર્યાદિત છે, એટલે કે તે આજીવન ચાલતી નથી. 18 થી 21 વર્ષે વ્યક્તિ પરિપક્વ થાય એટલે ઊંચાઈ વધવાની અટકી જાય છે. બીજું લક્ષણ છે તે નરી આંખે જોઈ શકાય છે. બાળક મોટું થાય તે આપણે જોઈ શકીએ છીએ. ત્રીજું લક્ષણ છે વૃદ્ધિ એકાંકી છે, એટલે કે તે માત્ર શરીર સાથે જોડાયેલી છે, મન સાથે નહીં. અને છેલ્લું લક્ષણ છે વૃદ્ધિ વારસા પર આધારિત છે, એટલે કે માતા પિતા જેવા હોય બાળકનો શારીરિક બાંધો તેવો જ હોય છે. હવે આવીએ સૌથી મહત્વના ટોપિક પર, વિકાસ, ડેવલપમેન્ટ. મિત્રો, વૃદ્ધિ માત્ર વધારો છે, જ્યારે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. ગુણાત્મક એટલે ક્વોલિટીમાં સુધારો થવો. એલિઝાબેથ હાર્લોકની વ્યાખ્યા જુઓ. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, એટલે કે બાળકના હાથ વધે તે વૃદ્ધિ, પણ હાથ વડે લખતા શીખે તે વિકાસ છે. વિકાસનો અર્થ છે કાર્યક્ષમતામાં વધારો થવો. અને સૌથી મહત્વનો પોઈન્ટ છેલ્લે લખ્યો છે તે નોંધી લેજો. વિકાસ ગર્ભધાનથી શરૂ થઈને મૃત્યુ સુધી અવિરત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, વિકાસ એ કોઈ એક દિશામાં નથી થતો, તે સર્વાંગી છે. સ્ક્રીન પર તમે વિકાસના 5 મુખ્ય પ્રકારો જોઈ શકો છો. પહેલું છે શારીરિક વિકાસ, એટલે કે શરીરનો વિકાસ. બીજું છે માનસિક વિકાસ, એટલે બુદ્ધિ, સ્મૃતિ અને તર્ક શક્તિ વધવી. ત્રીજું છે સામાજિક વિકાસ, એટલે કે બીજા સાથે હળવું બળવું અને સંબંધો બનાવવા. ચોથું છે આવેગાત્મક વિકાસ, એટલે કે ભય, ક્રોધ કે પ્રેમ જેવી લાગણીઓ સમજવી. અને છેલ્લું 5મું છે નૈતિક વિકાસ, એટલે કે સાચા અને ખોટાની સમજ કેળવવી. જ્યારે આ 5 વસ્તુ ભેગી થાય ત્યારે જ બાળકનો સાચો વિકાસ થયો કહેવાય. મિત્રો, હવે જે સ્લાઇડ સ્ક્રીન પર છે તેનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમારી નોટબુકમાં ઉતારી લેજો. પરીક્ષામાં સૌથી વધુ કન્ફ્યુઝન અહીં જ થાય છે. ચાલો એક એક પોઈન્ટને સમજીએ. પહેલો મુદ્દો છે વૃદ્ધિ પરિમાણાત્મક છે, એટલે કે તમારા શરીરનું વજન વધે કે ઊંચાઈ વધે તો તેને કિલોગ્રામ કે ઇંચમાં માપી શકાય છે. જ્યારે વિકાસ ગુણાત્મક છે, બાળકની બુદ્ધિ કેટલી વધી કે સ્વભાવ કેટલો સુધર્યો તે માપપટ્ટીથી ન મપાય, એ તો તેના વર્તન પરથી અનુભવી શકાય છે. બીજો મુદ્દો છે વૃદ્ધિની એક લિમિટ છે, એટલે કે 18 થી 21 વર્ષે તમે પુખ્ત થાવ એટલે ઊંચાઈ વધવાની અટકી જશે. પણ વિકાસ તો વોર્મ ટુ ટોમ્બ, એટલે કે માતાના ગર્ભથી શરૂ થઈને
છેક મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે. માણસ મરતા સુધી કંઈક ને કંઈક નવું શીખતો રહે છે. ત્રીજો મુદ્દો છે, વૃદ્ધિ એ વિકાસનો જ એક નાનકડો ભાગ છે. જેમ સમુદ્રમાં મોજું આવે તેમ વિકાસમાં વૃદ્ધિ આવે. એટલે વૃદ્ધિ સંકુચિત છે જ્યારે વિકાસ વ્યાપક છે. અને છેલ્લે વૃદ્ધિ નરી આંખે દેખાય છે. એટલે કે બાળક મોટું થયેલું દેખાય પણ વિકાસ દેખાતો નથી. તે બાળકના સંસ્કાર અને વ્યવહારમાં વર્તાય છે. છેલ્લે વિકાસ કઈ દિશામાં થાય છે તેના 2 નિયમો યાદ રાખી લઈએ. પહેલો નિયમ છે મસ્તકાધ્વમુખી. નામ પરથી જ ખબર પડે છે. મસ્તક એટલે માથું, એટલે કે બાળકનો વિકાસ હંમેશા માથાથી શરૂ થઈને પગ તરફ આગળ વધે છે. ગર્ભમાં પણ પહેલા માથું બને છે. બીજો નિયમ છે સમીપ દૂરાભિમુખ, એટલે કે શરીરના કેન્દ્ર કરોડરજ્જુથી શરૂ થઈને બહારના અંગો જેમ કે હાથ પગની આંગળીઓ તરફ વિકાસ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો ભેદ હવે બરાબર સમજાઈ ગયો હશે. તમારી તૈયારી કેટલી પાકી છે તે ચકાસવા માટે એક પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. વિકાસની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? અહીં 4 વિકલ્પો છે. A જન્મથી, B ગર્ભધાનથી, C બાલ્યાવસ્થાથી કે D કિશોરાવસ્થાથી. મિત્રો, ઉતાવળ કર્યા વગર વિચારીને સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખજો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. આભાર. થેન્ક યુ.